बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। राजमंगलम लघु राजमंगलम राजमंगलम गुरु मंगलम गुरु कृपा मंगलम धम्मो मंगलम अरिहंत मंगलम धम्मो मंगलम गुरु मंगलम गुरु कृपा मंगलम ओम मंगलम ओमकार मंगलम ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरु कृपा मंगलम गुरु मंगलमय मंगल करण वीतराग विज्ञान नमोताय अति भये अरिहंतादिमहा। मोक्ष मार्गस्य नेतारम भेतारम कर्म भूभृताम ज्ञातारम विश्वतत्वानां वंदे तद्गुण लब्धये। हे भगवान, हे वितराग, हे अनंजनेश्वरो, हे महावीर, हे સમર્થ આચાર્યો, મોક્ષ માર્ગના પ્રવાસીઓ, હું આપને વંદન કરું છું એટલા માટે કરું છું કે આપના જે ગુણોની છે આપની પાસે તે ગુણોની પ્રાપ્તિને અર્થે હું આપને વંદન કરું છું. આ મુખ્ય વસ્તુ છે. ઓઘે ઓઘેની વાત જ નથી. આમાં મામા તે કર્યો 5 વખત તો ત્યાં વંદન કર્યા જ નથી. તારો જીવ તો બીજે છે, તારો ઉપયોગ તો બીજે કામ કરે. કર્મે તો મારા માલા ફિરે જીભ ફિરે મુખ માહી, મનવા તો 14 ફિરે એસા સુમરન નહીં. માળા ફેરો તો જસવાણી ને કહેવો પડે સેમ્પલ ભરતો. મેં કીધું હાજર નથી, પિતાશ્રી તો મુંબઈ છે પણ પ્રતિનિધિ હાજર જોઈએ. બરાબર છે, બરાબર. ગાંધીજી એક વખત રાજકોટની એક લડત ચાલતી હતી જવાબદાર તંત્રની. અરે ઢેબરભાઈ રસિકલાલ પરીક્ષણ બધા સૌરાષ્ટ્રના આગેવાન. ગાંધીજી રાજકોટ જતા અને વાટાઘાટ કરે. વીરાવાળા દિવાન હતો, વીરાવાળો એક. પછી કેડલ પહેલાં તો યુરોપિયન, પછી વીરાવાળો, પછી દિલ્હી જવું પડે વાયસરોય સાથે પાછી વાટાઘાટો કરવા. પેલા લોકો વાયસરોયનો કાબુ કાઠિયાવાડના રાજાઓ ઉપર. એને પૂછ્યા વગર પેલા પાણી પીનો કે આમ મૂછને વળ દે પણ અહીંયા બાપા કે પાછા આપણે ઘરે કહ્યો તું કે સાચું લપ મૂકને પૈસા. એક ઠેકાણે હું તિથલ ગયા હતા અમે, પૂજ્યશ્રી ચંદુભાઈ આપણા પ્રમુખ માજી બધા, અને અહીંયા એક શિબિર કરેલી અમરેન્દ્ર વિજય સાથે. મારે બહુ નાતો ઘનિષ્ઠ, અમારે પત્ર વ્યવહાર ચાલે. છેલ્લો પત્ર એમણે દેહ છોડ્યા પહેલાં મને 15 દી પહેલાં લખ્યો છે, ત્યાં મારી પત્ર. પછી સાહેબ એમ વ્યવહારની એક શિબિરમાં ગયા હતા કે કરો ને આપણે શિબિર કરો અહીંયા તિથલમાં. તો વિનુભાઈ હતા તેથી હારે, શશિકાંત ધ્રુવ બધા જીવે તેથી. પછી સાહેબજીને મળ્યા કે મેં કીધું કાગળ લખું. કાગળ મેં લખ્યું. અમારે આવી રીતે આ વિચાર છે, એક સ્વાધ્યાય સાહેબજી કરશે, એક આપ કરો, અને તિથલના સેનિટેરિયમ છે આપણે અહીંયા જઈ. અમૃત દેવીજી જા પાડે આવો તમે, હું આવીશ. પછી અમે અહીંયા ગયા હતા. પણ અહીંયા અમારે એક લીંબડીનો એક જણ એ સરકારી વકીલમાંથી મેજિસ્ટ્રેટ થઈ ગયેલો. નામ આપું તો તું ઓળખ, સમજી ગયો ને, આ નામ તો ઓળખી જાય, નામ કહેવું નથી.
તે અહીંયા એની બદલી થયેલી વલસાડમાં. એને મને જોયો કે મારા ઘરે હાલો ને ગમે એના ઘરે ગયો હું. એના ઘરે ગયો ને પછી એના પત્ની બેઠા હતા. આમ તો મૂળ સૌરાષ્ટ્રના અમલડેરીના પીરિયા રહેતા હતા. સમજી ગયો ને, કાનમાં કહેવાય નહીં, વાત બહાર જાય નહીં. તે પછી બેઠા અમે એટલે ઓલો કે ચા મૂકો. ઓલી મને કેમ છો કાકા, મજામાં કેમ છો સાહેબ, બધી મને બહેને મને બહુ આદર સત્કાર. એના વરને કહે છે અત્યારે તો હું ચા મૂકું છું, પણ જો ગેસનો બાટલો નહીં આવે તો હું સાંજે રસોઈ નહીં કરું. કે ઓલો મેજિસ્ટ્રેટ હતો અહીંયા, એ મને કે હું બધાનો ન્યાય કરું છું, ના મારો ન્યાય કરે છે. સમજાણું ને? બધાને પગે લગાડાવ્યો પણ ઘરે, બધાને પગે લગાડાવ્યો પણ ઘરે ગાંધીજી ત્યાંથી દિલ્હી જાય એમાં રતલામ પાસે એક નાગદા છે. એ નાગદાથી એક ખેડૂત ચડ્યો ડબ્બામાં, અને ગાંધીજી સાથે મહાદેવ દેસાઈ, પ્યારેલાલ, એ બધા રાષ્ટ્રીય મંત્રીઓ એમના ને બધા હોય 50. પણ ગાંધીજી જ્યારે ગાડીના ડબ્બામાં ગાંધીજી સૂતા હોય ક્યારેક, ટૂંટિયું વાળીને લાંબો પગતો ન કરે, એમાં એવડો ચડ્યો નાગદાથી સ્ટેશનથી, અને એને જોઈ ક્યાંય જગ્યા નમળે. જગ્યા નંબર ને એમ છે ગાંધીજી હુતેલા અહીંયા આવીને કહે છે એ ડોહા બેની જગ્યા હલવીને પડ્યો છે. ગાંધીજી બેઠા થઈ ગયા. ગાંધીજીનો ઓર્ડર કોઈએ કંઈ બોલવાનું નહીં, બેઠા થઈ ગયા. ઓલો પડખે બેસી ગયો, ગાડી તો ચાલી, કોઈથી કંઈ બોલાય નહીં. એમાં એની મેળે મેળે બોલ્યો કે હવે દિલ્હી ચારે આવશે, મારે ગાંધી બાપુના દર્શન કરવા જવું છે. હા જેતા બાપજી, મારે ગાંધી બાપુના દર્શન કરવા છે. આવ્યું જૂની નવી જૂની દિલ્હી, મહાત્મા ગાંધીજી કી જય, મહાત્મા ગાંધી. હવે ઓલો બેઠો છે, આમ જોવે છે કે કોણ છે, પણ બહુ સામે તો કે આને જ મેં બેઠો કર્યો તો હું તો. એવી વાત એક કબીરની છે. કબીર ગંગાજીમાં નાવા જતા હતા, માથે મુંડન કરાવીને, અને ગામમાંથી માણસો ગામડામાંથી કબીરના દર્શન કરવા આવતા હતા. તો કબીર ગામમાં દાખલ થતા કબીર હામો મળ્યા. કબીર હામા મળ્યા, મુંડીઓ મળ્યો હામો ને અપશકન થયા. એટલે પગમાંથી ચપ્પલ દોડું કાઢીને માથે આમ મૂકે તો અપશકન ટળી જાય, અપશકન ટળી જાય. તે બધાએ કાઢી પગમાંથી જૂતું માથે મૂક્યું ને ગયા. ઓલા તો કબીર તો નાવા ગયા ગંગામાં, અને આ ઘરે જઈને બેઠા, ઓલી લોહીને કહેશે કબીરજી કે નાવા ગયા છે. તો કબીર નહીં ને આવ્યા, તો તો આવીને ઘરમાં જ ગયા. પછી કબીરજી ક્યાંક આ આવ્યા કે આને માથે જોડું મૂક્યું છે, કે એમ ઈ જ કબીર છે કે ઈ જ. અનંત કાળથી આવી આપણી સ્થિતિ છે. તો એને ઓળખવા બહારની આ કપડાથી આમાં બેઠા છે એમાંથી ખબર પડે કે આની પાસે કોની પાસે કેટલા રૂપિયા છે નક્કી થાય? જો રૂપિયા નક્કી ન થાય તો ગુણ તો કેવી રીતે નક્કી થાય? તો અભ્યંતર વાત છે. હે એટલે જ્ઞાની પુરુષ કહે છે કે જો તું બરાબર સાચો ગ્રાહક થયો હો, તારે માલ લેવો હોય તો જ્ઞાની પુરુષને માલ વેચવો છે. આપણે અહીં સુધી આવ્યા છીએ, અનંત વાર તીર્થંકરના સમયસરણમાંથી આવ્યા, અનંત વાર ભગવાનની વાણી સાંભળી છે, અને ભગવાનની વાણી સાંભળી અને ક્યારેક હાય પાડી છે, એ પ્રમાણે કર્યું નથી. અગર કર્યું હોય તો પાછો મૂળના વશથી પાછો પડ્યો છે, ભૂલી જાય છે. એ સ્થિતિ સીધી આપણે અહીં પહોંચ્યા છીએ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરે, કોઈ કોઈને સુખ દુઃખ આપી ન શકે, કોઈ કોઈને પરાણે ક્રોધ કરાવી ન શકે, રૂપવતી સ્ત્રી આપણને પરાણે વિકાર ન કરાવી શકે, રૂપિયા જોઈને આપણને લાલચ ન થાય. આત્માનો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. આ વાતને તારે સમજવી. આ વાતને તું સમજ્યો એટલે તું છૂટો છું, તને કોઈ બાંધી ન શકે. અને આ જે તું લીટા લઈને આવ્યો છું, આમાં મહાવીર આડા ન પડી શકે કે આ તું ઓછું દેજો. આને એમ ચોક્કસ શ્રદ્ધા, ચોક્કસ વ્યવસ્થા, ચોક્કસ વિશ્વાસ. આ જો તને હૃદયમાં બેસી જાય, તું જેને ભજેસ, તું જેને માનસ, પણ એક વખત તો તારે સુરવીર થઈ જવું પડે.
ઉત્તરાધ્યાન સૂત્રના 36 અધ્યયનો છે. ભગવાન મહાવીર આસોવદી અમાસની મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા તે પહેલા 48 કલાક સુધી ભગવાને જે ઉપદેશના દીધી છે તે અંતિમ ઉપદેશમાં છે. એવા 36 અધ્યયન છે. તેમાંનું એક અધ્યયન છે કે હે જીવો, તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. 18 દેશના રાજાઓ હતા, ગણધરો હતા. પ્રમાદો હિંસા 15 પ્રકારનો પ્રમાદ છે. 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાય, 4 વિકથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા અને સ્ત્રી કથા. કોઈના પ્રત્યે તીવ્ર સ્નેહ અને બહુ ઊંઘવું એ 15 પ્રકારનો પ્રમાદ તારા પુરુષાર્થને બાધક છે. મનુષ્ય ભવ તને મળ્યો છે, બાળાપણ ખેલન મેં ખોયા, ભરી જવાની સોયા, અબ તો આયા દેખ બુઢાપા, ક્યાં પાયા ક્યાં ખોયા. એક કથા 22મા અધ્યયનની ઉત્તરાધ્યાન સૂત્રમાં છે. એક સુઘોષ નામનો પંડિત બનારસમાં ગંગાના કિનારે ફરવા નીકળ્યો. એ કાળો સર્પ, કાળો નાગ એને એના મોઢામાં ડેટકાને પકડ્યો છે. ડેટકાએ એના મોઢામાં પતંગિયાને પકડ્યું છે. એ પતંગિયું એક મચ્છરને પકડવાનો પ્રયત્ન કરે છે. એમાં એક સમળી આવીને સર્પને ઉપાડ્યો. સર્પને આંખું ફોડી નાખી. ચોથીને સર્પને ફેંક્યો ઉપરથી. સર્પ મેર્યો, ડેટકો મેર્યો, પતંગિયું મેર્યું. બધા ગુલતાનમાં હતા, આહારના ગુલતાનમાં. સર્પ પણ કે ડેટકાના આહારમાં, ડેટકું મચ્છરના, પતંગિયાના. એને એમ થયું કે આહા, બસ આટલી જ વાર, એસો જન્મ મિલે ને બાર બાર. નફોય ન થાય, નુકસાન ન થાય, ત્યારે જ મનુષ્ય ભાવ મળે. પણ મનુષ્ય ભાવ મળે, લા ઇલાહી રસૂલિલ્લાહ બિસ્મિલ્લાહ તો વાણિયા કહે છે રાતે ન ખાવું, મિયા કહે છે રાતે જ ખાવું. સત્ય ધર્મની પ્રાપ્તિ થવી, સત્ય ધર્મની, અહિંસા પરમો ધર્મ જેવી દયા ભગવાન મહાવીરે બોધી છે. વિશ્વના કોઈ ધર્મે એવી દયા બોધી નથી. આપણને મળ્યું છે થોડીક જાગૃતિ. આ બધા જ ભગવાન બેઠા, બધા જ ભગવાન છે શક્તિ રૂપે. ભગવાનપણું વ્યક્ત કરી શકે એવું સંઘની પંચેન્દ્રિયપણું આર્ય ક્ષેત્ર 10 કારણ વર્તમાનમાં આપણી પાસે છે. ચેકબુક છે, બેંકમાં બેલેન્સ છે, બેંકનો મેનેજર છે, કાઉન્ટર ખુલ્લું છે. અને જઈને ઊભા છીએ, ચેક આપે એટલે તને પૈસા મળી જાય. પણ અહીંયા તું પાછો વખાડા કરસ. ત્યાં પહોંચ્યા પછી એક સમયની જાગૃતિ તને 15 ભવની અંદરમાં લાવી દે. તું સમ્ય દર્શન ન થાય પણ ધારણા જ્ઞાનમાં તો લે. ધારણા જ્ઞાન બીજા ભવમાં સાથે આવશે. સમ્યક દર્શન તો આવે જ, એ તો લઈને જ જાય. પણ ધારણા જ્ઞાન પણ બીજા ભવમાં ક્યારેક ઉપકારી થઈ જાય છે કે આવું મેં ક્યાંક જોયું છે, આવું મેં ક્યાંક સાંભળ્યું છે, આ જ વાત સાચી છે, હવે આ જ કરવું છે. મોટા મોટા રાજાઓએ ભિક્ષાનદેહી કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય બિલાસપુરના ઠાકોર, કુંદ પછી 1000 વર્ષે ત્યાં ભિક્ષાનદેહી કર્યું. દક્ષિણમાં કર્ણાટકમાં એક મોટો અબજોપતિ 400 કરોડનો, એને દીક્ષા લઈને ભિક્ષાનદેહી કર્યું. ન જોયા. એ વાત ભીતરની ચેતનામાં પડેલી ચિત્ત છે. અને એ ક્યારેક અહો શ્રી સત્પુરુષના વચનામત મુદ્રા અને સમાગમ સુષુપ્ત ચેતનને થોડોક પ્રયત્ન કરો તો આ ભાવ મૂકીને બીજા ભાવમાં ક્યાંય જવું તો પડશે જ. આ દેહને તીર્થંકર નથી રાખી શક્યા. ભગવાન જે થયા થવાના નિર્વાણ, એને બીજું શરીર નહીં, પછી આવતો ભવ નથી. પણ તીર્થંકર પેલા થયા પહેલા માના ગર્ભમાં ભલે 3 જ્ઞાન સહિત થાય છે, પણ જવું પડે. ભગવાનને પૂછ્યું છે ગૌતમ સ્વામીએ, પ્રભુ દેવલોકના દેવો સુખી છે ને કે ના દુઃખી? હે ગૌતમ,
બીજા ચડિયાતા દેવોને જોઈ તો એને ઈર્ષા થાય છે એની, અને એના જીવન દરમિયાન 2-3 દેવીઓ આવે છે. એક દેવી 10 સાગરો પમે, ઓલો તો હજારો સાગરો પમે છે. ગુજરી જાય એટલે રુદન કરે છે. વળી પાછી બીજી જ્યારે પહેલું બૈરું ગુજરી જાય ત્યારે રોવે કે આ સંસારમાં કંઈ નથી. પાછો 5 વર્ષ થાય ત્યારે ગોતે પાછો. આ હરામી લોકોને ભગવાને બોધ આપ્યો નથી, અગર લાગતો નથી. આવું આકરું કોણ કે? આપણે દક્ષિણા જોતી નથી. મન મરે માયા ન મરે, મરમર જાત શરીર આશા તૃષ્ણા ના મરે, કહેત દાસ કબીર. આમાં એક છે વાત, બધા રૂડાશો તમે. આ એક વચન સાંભળે છે એ મોક્ષ માર્ગનો પ્રવાસી છે. હો, આમાં જે હા પાડે છે એનો મોક્ષ થવાનો, પણ ક્યારે? ભૂખ અત્યારે લાગી છે ને તેમ ક્યાંક 15 દી પછી ખાવા દઈશું તો શું કામ આવે? આજે ભલે ગ્રસ્તી હોય, ભલે બાલ બચ્ચા હોય, ભલે સાસુ સસરા હોય, કંઈ વાંધો નથી, પણ તારી જે અંદર ભીતરની જે ચેતના છે એના ભાગ પાડ વિચારધારાના. તો ગ્રસ્તને પણ ધર્મ થાય, ગ્રસ્તને પણ સમય દર્શન થાય, એક પ્રત્યવ્રત ધારી હોય, સંતોષી જીવ હોય, 6 કર્તવ્ય હોય, આત્માને લક્ષ્યગત રાખીને જીવન ગુજારતો હોય, તો ક્યારેક એની ચેતના એને સ્પર્શી જાય, એને ઝબકારો થઈ જાય. મેરુ ડગે પણ જેના બંડલાનો ડગે, ભાંગી પડે રે બ્રહ્માંડ રે. વિચારને વૈરાગ ભણી લઈ જવો જ પડશે. કોઈ બધું ખાતે રહો, પીતે રહો, ગુરુ કે ચરણ મેં નિપટતે રહો, એવી વાત છે નહીં. પરિસ ઉપસર્ગ જે છે એને થોડાક સ્વીકારવા પડે, થોડીક અગવડ સગવડને સ્વીકારવી પડે, અને કસાયની ઉપશાંતતા કરવી પડે. બધી વાત આત્મસિદ્ધિજીમાં કરી છે. તું કહે કે હું ભગવાનના દર્શન રોજ કરું છું ને ભગવાનના, તો ભગવાન કહેશે તું મારા દર્શન કરતો નથી. એ ભગવાન કહેશે જો તું મારા ખરેખર દર્શન કર તો તને સમય દર્શન થયા વગર રહે નહીં. આ વાત આપણા હૃદયમાં ધારવી. આમાં એક વાત કરી છે ભગવાને, એક પ્રમાદનો પાઠ ઉતર્યા ધ્યાન સૂત્રની વાત છે. કરોડો જન્મે મનુષ્યપણું ન મળે. આ વાતને ફરીને સમજો. અત્યારે આપણે બધાને, આપણા બધાને આવતા ભવનું શરીર બની રહ્યું છે, અંદર બધાને બની રહ્યું છે. જેવા આપણે પરિણામ થાય છે તેવા કર્મણ પરમાણુઓ આત્માના પ્રદેશો સાથે 4 પ્રકારનો સંબંધ કરે છે. પ્રદેશ, પ્રકાશ, સ્થિતિ અને રસ. કેવું શરીર મળશે? આમાં કોઈ રૂપાળું છે, કોઈ કાળું છે, કોઈ કુબડું છે, કોઈ નમણું છે, કોઈનું નાક હરખું છે, કોઈનું નથી. પછી એ તો બાહ્ય સ્થિતિ છે, પણ કોઈને ગ્રસ્તી છે, કોઈ બાળ બ્રહ્મચારી છે, અને કોઈની પાસે 2 લાખ છે, કોઈની પાસે ખાવા નથી, કોઈને મા બાપ સારા મળ્યા છે, કોઈને એવા બધા. એવી ચિત્ર વિચિત્રતા આ સંસારમાં બેઠા છે. બધા ભેગા થઈને જો આ બહેનો કે આપણે બધા ભેગા થઈ તો વાતું કરી તો આપણે પોક જ મૂકી. હસવાનું હોય નહીં આપણી પાસે. એમને પૂછો, ખાનગીમાં મળે પૂછો. ડીચી રોડ ઉપર ભેગા થયા 2 જણા ચંદ્રવિલાસ હોટલ પાસે. કેમ છે? મજા છે, મજા. હોટલમાં જઈને 1 કપ ચા મગાવે, અડધી. ઓલો કે ઘરે લપ છે, છોકરો માનતો નથી, બૈરું માંદું છે, હમણાં વકરો નથી, પણ રોડ ઉપર તો કહેતો તો મજા છે. બધું નાટક. મર્સિડીઝમાં બેઠો છે એક જેનો 40 લાખની ગાડી છે, ઘરે તકરાર કરીને આવ્યો છે, મોઢામાં પાન ખાધું છે, કેમ છે? આનંદ છે. પછી બીજો એક જણ કે ઘરે તકરાર કરીને આવ્યો છે એના બૈરા રે કે અત્યારે એમાં એ મોટરમાં બેઠો. પૈસાવાળાના ડાઇનિંગ ટેબલ ઉપર રબડીને દૂધપાક કડવો થઈ જાય. મનાબા પડે એકબીજાને, ખાઈ લો ને હવે કે હવે બાજવાનું થયું છે. આમ રાખવા જે કોને કોની યારે વાંધો નથી. કૂતરાને ખમાવશે, દેરાણીને નહીં ખમાવે. ખમાવશે? ઝઘડો અહીંયા તો ખમાવે જ નહીં. તમે તો અમે ત્યારે 2 વર્ષથી બોલતા નથી. વાણિયા હોશિયાર કોમ. ભગવાનની ફેક્ટરીમાં પહેલાં ક્ષત્રિય બનાવ્યા, પછી બ્રાહ્મણને, પછી વાણિયા, પછી ભગવાને ફેક્ટરી બંધ કરી દીધી કે વાણિયા હવે બધાને બનાવશે, મારે આ ફેક્ટરી ચાલુ રાખવી નથી. બધાને મોટા શેઠિયાઓ તો મોટા 5-5 હજાર કાર્ડ છપાવે અને ચોડે ને બધું પર લખ્યું હોય ને બધા ભગવાનના ઊંચા હું તમને આ જગતના તમામ જીવોને મન વચન કાયાને અંતકરણપૂર્વક
ખમાવું છું, કેટલા જીવો છે તે કોને કોને ખમાવ્યો. એ તો કે છાપી માર્યું છે, મારો સેક્રેટરી મુકુલ છે, મને ખબર એ તો દારૂ પીતો એ વખતે. કોને તું કેસ? પણ આવા સેમ્પલ મેં જોયા છે. સમરસિંહજી બૈરા પ્રતિક્રમણ કર્યા છે. ઓલો જાય હોટલમાં પાઉંભાજી ખાવા, સમરસિંહજી રાતે એમ કોઈ પૂછે કે રવા દે કે અમારે નરકમાં કેટલી છે, કે હાથ તો અમારે 8મીએ જવું છે એમ કે. હુકમચંદ શેઠ એને 7 મિલું હતી. શેઠાણી હુકમચંદ બી સર હુકમીચંદ ઇન્દોરનો. શેઠાણી પોતે પણ બહુ ધર્મિષ્ઠ. શેઠાણી બહુ ધર્મિષ્ઠ હતા, બહુ જ. મેં જોયેલા એને, સર હુકમીચંદ નહીં જોયેલા. તો 7 મિલું હતી સર હુકમીચંદને. તો એમને 8મી મિલ મળતી હતી, 8મી મિલ વેચાતી. એટલે એમને વિચાર કર્યો કે આ છે આરતી તો 8મી મિલ પણ લઈ. એને શેઠાણીને વાત કરી કે સુનતે હો આપ, એ આપથી વાત કરો, તુંથી નહીં, દરબાર જેવું. આપણે જેવું નહીં, તું ત્યાં જઈતી, આપણા જેવું એવું નહીં. એમનામાં આપ ક્યાં કરતે હે રમેશભાઈ? હે દરબારોમાં તો એવું, આપ શું કહો છો, આપ શું કરો છો, આપ ક્યાં ગયા હતા? અને આપણા વાણિયામાં પૂછો છે, હખણું બોલાવતોય નથી એમ કે, હરખું બોલતોય નથી. અરે આવડા ગામડામાં ખેતી કરે અને બૈરું ભાત લઈને જાય, અને ઓલો સાંતી ચલાવતો હોય, પછી જ્યારે બૈરું ભાત લઈને જાય, ભાત એટલે રોટલા અને શાક જે હોય, પછી ઓલા કોષ હોય ને, હાંતી છોડે, નિરાતે બે હાથમાં મોઢું ધોવે, અને પછી બેસીને પછી ઉલીને આપે. હાથમાં રોટલો, વાસણ હોય તાળી, કંઈ જોઈ ઓલાને એમ કે કેમ જ અડધો રોટલો ઓછો ખાધો તમે, થોડો રોટલો ખાઈ જાઓ, અને આ દહીં તો કાલનું મેળવી લેશો, તમે ખાવ જ તે કે ના ના. અને ઓલી ઘરવાળી કહે છે જમી લેજો, હું જાઉં છું કીટી પાર્ટીમાં મુંબઈ અમદાવાદમાં. હા, અને અમે બહુ મહારાજની ભક્તિ કરી છે. 3જે માળ શેઠાણી રહે, અને રસોડું નીચે, ઉપરથી સામેથી મહારાજને આવતા જોવે એટલે 3જે માળવાળી શેઠાણી એમ કે મહારાજને વરાવી દેજો. મહારાજ આમાં એક પાઠ પ્રમાદનો છે. હું શું કહેવા માંગુ છું, થોડું ભલે થાય. એક નિશ્ચય કરો રોજિંદા જીવનમાં, આટલું તો હું કરી શકીશ. એક અડધી કલાક રોજ ગમે તે હોય, બહેન કે ભાઈ, અડધી કલાક તમે તમારી સાથે વાત કરો, રોજ સમય નક્કી કરો. જાપ કરવો નથી, નવકાર ગણવા નથી, કોઈ ભગવાનને યાદે કરવા નથી, પણ અડધી કલાક તમે તમારી ચેતનાને જોવો તો ખરા અંદર કે શું કરે છે. પરિણામ ચાલતું હોય છે, પરિણમનશીલ દ્રવ્ય છે, ચાલતું રહેશે. જોવો તો ખરા આ અંદર વાળો સુખી છે કે દુઃખી. તમે તમારી સાથે વાત તો કરો, તમારી સાથે, હું મારી સાથે. સમય જ નથી. તમે તમારી સાથે વાત કરો એટલે તમને ખબર પડશે કે આહા, પણ એ સમય નથી. બહિર્મુખ ઉપયોગ બહાર જ રખડે છે, અંતર્મુખ ઉપયોગ એક સમય, એક સેકન્ડ. તમે તમારી સાથે કંઈ વિચાર નથી કરવો તો શું અંદર થાય છે એ જુઓ તો ખરા. આ તો મરેલું જ છે, જીવતું અંદર છે. આ તો મળતું જ છે, અત્યારે મળતું છે. આને તો કંઈ ખબર જ નથી, આ કંઈ જાણતું જ નથી. વધારે ઠંડી કે વધારે ગરમી આ નથી કહેતું, કોણ કહે છે? એક ભાઈ કે તડકો બહુ પડે છે, અહીંયા ઠંડી એ બહુ પડે છે, પણ વરસાદ તો હેરાન કરે છે, તો તને રાખવો ક્યાં? એકે વાતે આ જીવને હક નથી. છોકરા ન હોય તો માનતા રાખે, અને છોકરા ત્યાં પછી છોકરાની ફરિયાદ કરે કે અમારું કીધું કરતા નથી. હવે આ કોણ આમાં દુઃખી નથી એમ તો કહો? આ અંતરિક્ષમાં રહેશે ને, કોઈ પાલડીમાં રહેશે, કોઈ ઊંચા ટાવરમાં રહેશે ને, કોઈ નીચા ટાવરમાં રહેશે, પણ દુઃખી ન હોય. હાથ ઊંચો કરેલો. આ વાત સમજ તો ખરો યાર.
તમે તમારે પાસે તમે ખાવા બેઠા, સારામાં સારી આઈટમ તમારા માટે બનાવી છે, અને તો એ જ વખતે સમાચાર આવે કે તમારા દીકરાને એક અકસ્માત થયો છે, હોસ્પિટલમાં લઈ ગયા છે, બસ છે કે નહીં નક્કી નથી, તમને ખાવાનું ભાવે? એ વખતે ખાવાનું ભાવે? તમારા 4 દીકરામાંથી એક દીકરાને હાર્ટફેલ થઈ જાય અને 3 દીકરાને 4 વવરું બધું હોય ને બધું મહેલ બેલ બધું પહેલે, તો તમારું દુઃખ તમને થાય કે નહીં? ઓલો બધા સુખ ઉપર મીંડા મૂકી જાય કે નહીં? તો ક્યાં તમે માન્યું છે એ તો કહો સુખ? અને આ બધું આમ જ કાયમ આમ જ રહેશે? બસ બસ હે O1 ને A1 ને ઓલું બધું ઊનું કરે ને ટાઢું કરે ને ફ્રીજમાંથી 3 દિનો શ્રીખંડ ફ્રીજમાંથી કાઢે મુંબઈની શેઠાણી. અમદાવાદ વાળ્યું તો ખબર નથી શું હોય. ભિખારી લોકો મહારાજ પાસે જઈને 10 વખત પગે લાગે પણ આત્મામાંથી માયા કપટ ન છોડે, લુચ્ચેય ન છોડે, કોઈને છેતરવાનું ન છોડે, અસત્ય ન છોડે. એને ધર્મ થાય, એને ધર્મ થાય, એને ધર્મ સાચો થઈને આવીને એમ કહે છે ભગવાન પાસે જઈને તું સાધુ સંત આચાર્યો જે છે, રત્નચંદ્ર સુરી કેવા આચાર્યો આજે વર્તમાનમાં હતા, રામચંદ્ર સુરી, નૈમી સુરીની, બુદ્ધિસાગર જે હતા, અલખ નિરંજન આતમ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો, આગળ કાયાગર આતમ હીરો, ભૂલી ગયા ભાવ માઈ ફીરો. તું પગે લાગત લુચ્ચે મૂકી છે, તે તારા આત્મામાંથી જૂઠ છોડ્યું છે, કોઈના પ્રત્યેનો ઈર્ષા દ્વેષ છોડ્યો છે, કોને પગે લાગત? આ અમદાવાદના કામરતલા હરગોવિંદ નેતા, કસ્તુરભાઈ લાલભાઈ હતા, બીજા ઘણા હતા. કોણ કોને યાદ કરે? બાળી દીધા બધા એને શમશાનમાં. કોણ રહેવાનું છે? છોડ વાત, તારું અભિમાન, તારી મોટી માન મોટી બધી ધૂળમાં મળી જશે એક દિવસ. અને 5, 25 વર્ષે, 50 વર્ષે, 5000 વર્ષે નહીં. રાજા મહારાજાઓનો નામ નિશાન નથી રહ્યા. જોઈ લે, કાઠિયાવાડમાં 202 હતા ને હિન્દુસ્તાનમાં 562 હતા. બડેજા મહેરબાન ખોવાઈ જ્યાં પત્તો નથી ક્યાંય જાય. આજ વાણિયાના છોકરા રાતે દારૂ પીવે છે 31 ડિસેમ્બરે, અને આ આમલેટ ખાય છે વાણિયાના દુઃખ છોકરા અમદાવાદની બજારમાં, મુંબઈની બજારમાં. એના મા બાપ મોટા ચાંદલા કરે છે. મહારાજ કહે છે કે હવે અમારે એમ કહેવાનું છે કે તમે કંદમૂળ ભલે ખાતા પણ ઈંડા ન ખાતા. હાલી શું નીકળ્યા છો ધર્મ તમારે? અને જ્યારે શરીરમાં અસાતા આવે, દેહમાં હોસ્પિટલમાં લઈ જાય, ડાક્ટર એમ કહે કે અડધી કલાક જ છો, ત્યારે તમારું ચહેરો જોવા જેવો છે કે તમે કેટલા બહાદુર છો. મુંબઈની હરકિશન હોસ્પિટલમાં એક નીચે 40 મોટરું પડેલી, અને હું ત્યાં જતો તો એક જણાની ખબર કાઢવા. મેં કીધું આટલી બધી મોટરું કોઈક પ્રધાન લાગે છે. ઉપર જ્યો તો એક શેઠ હતા, અને ફરતા એના દીકરીઓને જમાઈને બધું ટોળું ફરતું લૂંટારાનું. કોનું? લૂંટારાનું ટોળું ફરતું સગાવાલાનું. દીકરો કે મને શું દેશે, દીકરી કે તો કે આ તો કોણ છે? મેં કીધું કે આ શેર બજારના રાજા હતા. મેં કીધું અત્યારે તો બકરી થઈ ગયા છે. ડાક્ટરે કીધું છે કે એમનું હાર્ટનું પાલ્પિટેશન થાય, અડધી કલાકથી વધારે જીવવાના નથી. એમ ડાક્ટરે કીધું છે ને કે સહયું કરો. ઓલો કહે છે મને સારું છે. ભલે સારું હોય, સહયું કરો ને પછી ચા માએ સહયું કરા બાબુ. હાલી શું નીકળ્યો છું? મેરા મેરા ક્યાં કરે તેરા નહીં, કોઈ ચિદાનંદ પરિવાર કા મેલા 2 દિન હોય. જ્યારે શરીરમાં રોગ આવે, આખી વાત વૈરાગની વાત છે. એટલે બાવા થઈ જવું એમ નહીં. બાવા થઈ જાય એટલે વૈરાગ આવ્યો છે માની ન લેવું. હિમાલયમાં જાય તો કે વૈરાગ ન આવે. આ લુગડા કાઢી નાખવા, બદલી નાખવા એવી વાત નથી. ઘરે બૈરાને મને વૈરાગ એમ ક્યાં કહે છે? દુકાને જવું, ફેક્ટરીએ જવું, ધંધો કરવો, છોકરાને ભણાવવા એની ના નથી પાડી સાવકાચારમાં. અવળું ન લે, હવળું લે, પણ તારા અપલખન છોડ. હા, મેં કાલ કીધું તું કે મહારાજ માં લઈ જાય ની બાયડી ને કાને ભાઈ સાહેબ નૌકાર મંત્ર ગણમન વાધા આપો ને, કે આ વાધા ઓલો કે છૂટી આખી નૌકારવી ગણી હોય તો આખો નૌકાર બોલવો પડે, અને છૂટી તો એક પદ જ નમો રેન નમો રેન. બોલે બહુ આગ્રહ કર્યો તો આખા નૌકારની બાધા લીધી. રમેશભાઈ આ સેમ્પલ હો. પછી એટલે આખા નૌકાની બાધા લીધી. હવે એને એમ કે આખો નૌકાર બોલે નમો રેન તાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આર્યાણંગ, નમો ઉજ્જાયણંગ, નમો લોહી સબ સાવણંગ,
એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાંચ સવે સિંહ પટમંગ હવે મંગલ વાર લાગે ને આંખો ન કરે એક વખત બોલે ને પછી ડીટો 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 ડીટો. એટલે એક દુકાનદાર એક સુખડિયાની દુકાને સુગંધ સારી આવે, એક જણો ઊભો રહ્યો, મેં શુભની સુગંધ આવે કે કેમ ઊભો સુગંધ આવે છે કે પૈસા લાય, સુગંધ મફતમાં નથી કે. એની પાસે ઘરે જતો તો વકરો લઈને, એમાં રોકડા રૂપિયા હતા, આમ કોથળી ખખડાવી કે લાઈને પૈસા, કે અવાજ ન સાંભળ્યો રૂપિયાનો. હા હા, લોભી ગુરુને લાલચું ચેલા, દોનું નરક મેં ખેલમ ખેલા. સત્યના રાહ ઉપર ચાલ. મોટા મોટા રાજાઓએ ભિક્ષાન દેહી કર્યું. આ બધા અધિકારી છે, આ બધા ભગવાન છે, આ તો કર્મકૃત દેહ છે, સ્ત્રી પુરુષ આત્મા છે નહીં. ઓમ નમો રેંતાનંગ, તારા આત્મામાં જો જાગે તો તું ભગવાન થઈ જાય. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય. આ જો એક મોક્ષ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા શિક્ષા પાઠ 50 પ્રમાદ ઉત્તરાધ્યાન સૂત્રના 36 અધ્યાયનો છે. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે પહેલા 16 પોર સુધી જે ભગવાને દેશના દીધી છે, ત્યારે 18 દેશના રાજાઓ હતા પાવાપુરીમાં, અને ગણધરોની હાજરીમાં અશ્વપાલ રાજાની હસ્તિશાળામાં પ્રભુએ જે દેશના કરી છે, 5મા આરાને લક્ષ્યગત રાખીને, 5મા આરાને લક્ષ્યગત રાખીને કેવા જીવો થશે, કેવું થશે, શું થશે, અને ભગવાને જે ઉપદેશ આપ્યો છે તેનું એક અધ્યયન આમાં એક મૂક્યું છે કે ધર્મની મોક્ષમાળા શિક્ષા પાઠ 50 પ્રમાદ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કસાય એ સગળા પ્રમાદના લક્ષણ છે. હમણાં નહીં, પછી કરશું. હવે કરશું શું છે? ધીમે ધીમે ઉતાવળશું, ઘટપણમાં કરશું. અગર 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની જે આકર્ષણ છે વધારે, 5 ઇન્દ્રિયના વિષયોનું આકર્ષણ જે વધારે છે, તેમાં ધર્મ ભૂલાવવામાં જાય છે. એક પત્ની વ્રત ધારી માનસ સ્વદારા સંતોષ વાળસ, એને શાસ્ત્રકાર બ્રહ્મચારી કહે છે, એને સમય દર્શન થાય. પણ તારી સ્ત્રી સિવાય જગતની બધી સ્ત્રીઓ તારે મનમાં, તારા આત્મામાં મા બેન પુત્રી સમાન હોવી જોઈએ. હા, ગુણાત્મક વસ્તુ છે, એમને એમ નથી. હવે એ ચીજ જો સમજે નહીં, ન્યાય સંપન્ન દ્રવ્ય, હા, તારા પ્રારબ્ધમાં હોય તને જે મળે તે બરોબર છે. ન્યાય અને યુક્તિપૂર્વકનું જીવન, કોઈને શીશામાં પૂરી દે તો એ તારે શીશામાં પુરાવવું પડશે. હા, શ્રેણિક મહારાજાના ભોયરામાં એક કુમાર હતો, શ્રેણિકનો અપંગ. ભગવાન મહાવીરને ગૌતમ સ્વામીએ પૂછ્યું છે કે પ્રભુ હિંસાનું ફળ શું? કે જાઓ, શ્રેણિકનો એક કુમાર ભોયરામાં છે, જાય છે, જારના લોટનું પાણી કરે, એમાં અળોટે કે આ પૂર્વ ભાવમાં કસાઈ હતો, એ હિંસાનું ફળ છે. કે આ જગતમાં અત્યારે 93% પ્રજા માંસાહારી છે. હું કોઈ ધર્મની નિંદા નથી કરતો, પણ વિશ્વ સત્યને સત્ય કહેવું ગુનો નથી, નિંદા નથી. બકરી ઈદને દિવસે 10,000 બકરા કપાય અમદાવાદમાં, તાજા વિયેલા, જન્મેલા 2 દી પહેલાના, 8 દી પહેલાના. ભૂલી જા વાતને. એક વખત ક્રાફર્ડ માર્કેટમાં સવારે હું ગયેલો, અને એક વાન આવી મોટી જબરદસ્ત, એમાં નાના નાના ઓલા ખાના, એમાં આવડા મગર કુકડાના બચ્ચા. મને તો ખબર નહીં કે આ શું છે. તો અમારો એક સગો હતો હારે, એ મને કહે કે આવડા 2 કલાક પછી નહીં હોય કોઈ. મેં કેમ? મને કે આ બધા ચિકન કુકડાના ચિકન કરીને ખાશે 9 વાગે નાસ્તામાં. વિચાર કર, તે ઘણા પુણ્ય કરેલા કે તું જે ઘરે જન્મ્યો છું. યાદ કર, આજે ધાવના બાળકા મારે છે ત્રાસવાદીઓ, પણ ધાવડા બાળકા મરે છે એને એના પૂર્વ ભવના પાપનું ફળ છે. હા, બહુ વિચારપૂર્વક જીવન જીવવા જેવું છે. આપણે અત્યારે જ્યાં છીએ ને, આપણી તો લોટરી લાગી રહી છે. એટલે જો જાગૃતિથી કરું ને તો નજીક છીએ.
અને નિકટ ભવી છીએ આપણે. ભલે કદાચ આ ભાવમાં પૈસા ન હોય, દાનનો પૈસા નથી, દાન ન થઈ શકે, વ્રત તપ જપ ન કરી શકે, શરીરની સ્થિતિ એવી છે, પણ ભાવ તો થઈ શકે ને કે સુખી થાવ તમે. સુખી કરી ન શકે પણ સુખી કરવાનો ભાવ તો કરે ને. પણ આ વાત સારા નિમિત્તો સત્સંગમાં, તારી પાસે વર્તમાનમાં પૈસા છે, 2-4 મોટરું છે, એટલે તું એમ માનસ કે મારા જેવું કોઈ નથી, તો ભૂલી જા આ દુનિયામાં. તારા બંગલા છે અહીંયા શાહીબાગમાં કે પાલડીમાં કે બીજે, એવા દુબઈના અરબને જાજરું છે, તને ખબર નથી, ત્યાં જોયા નથી, હાલ બતાવું. એક ભાઈને, સુરતના ભાઈ, એને બંગલો બાંધ્યો, તો આ ડ્રોઈંગ રૂમ ને, આ બેડરૂમ ને, આ ફલાણો રૂમ ને, આ ઢોકળો રૂમ ને, અને એ વખતે જયાનંદ ખીરાનું ફર્નિચર આવે મુંબઈમાં, ફર્નિચર લાવેલું. જેટલાને મુંબઈ લઈ જાય જોવા એટલે લઈ જાય ઘરે. હાલો મેં બંગલો બાંધ્યો છે, મારું ફર્નિચર જોવો ને, મારો ડ્રોઈંગ રૂમ જોવો ને, મારું ફ્રીજ જોવો ને, મારું આ જોવો ને. આ ઓલા ઝવેરીને એમ થયું કે આને અજીરણ થયું છે. મુંબઈમાં વોર્ડન રોડ ઉપર સયાજીરાવ ગાયકવાડનો બંગલો, ફતેસિંહરાવ ગાયકવાડ યા રહે, અને એના બંગલાની પોર સુધી જવું હોય તો આમ દરિયાકાંઠેથી ઉપર ક્યારે મોટર જાય ત્યારે એનો દરવાજો આવે. આ પહેલા દરવાજામાં એને એક ઝવેરી હતો, મહારાજાને કંઈક ઝવેરાત વેચવાનું, હારે લઈ ગયેલો, બેઠા છે. પહેલાં એક રૂમમાં બેઠા, 40x40નો રૂમ, અને સમરકંદ બુખારાના ગાલીચો એક પાથરેલો, એક વેંતની ફર હતી, એક વેંતની આટલો પગ અંદર કરી ત્યાં ગાલીચામાં. 40x40નો ગાલીચો ઓલો જે આવ્યો છે ભાઈબંધ, એ કે જો આ ગાલીચો આરબ લોકો 80 લાખનો માગી ગયા છે, પણ એને આપ્યો નથી. ત્યાં બગીચો એને ગાલીચો જોઈને મૂક્યા, એને એમ કે મારો ડ્રોઈંગ રૂમ, મારો બેડરૂમ, મારું બધું ફર્નિચર એ ગાલીચામાં આવી ગયું. 60 તોલાની એક ફ્રેમ સોનાની હતી. તેથી 600 રૂપિયાનો ભાવ હતો સોનાનો. એવા 40 ફોટા પિકાસોના એના ટેંગા, એક ફોટાની કિંમત 20-20 લાખ રૂપિયા પોતાના એ 40 ફૂટ રૂમમાં. એને જોયું એટલે તારી એકની પાસે નથી. અનિલ અંબાણીને ખોવાઈ જવું પડે. ધીરુ અંબાણી તો ખોવાઈ ગયો, એને હુકડના લાકડાથી બાળ્યો તો રખ્યાત થઈ, એને હોનું નથી થયું. અને 5 વર્ષ પછી કોઈ ધીરુને શું ને અનિલને કોઈને નહીં અંબારે. નરસિંહ મહેતાને મીરાને આજ અંબારે છે. તારા જેવા તો કંઈક ખોવાઈ ગયા. હા, તું શું છું? હા હાલી આ વાત મનવા મત કરતું અભિમાન, જૂઠી તેરી શાન રે બંદે, તેરે જૈસે લાખો આયે લાખો ઇસ મિટ્ટી મેં પાયે રહા ન નામ નિશાન. અને જ્યારે બાળે ચિતા પર ખડકે ત્યારે આના વાળ બળે જોવા જેવું હોય છે. મેં જોયા છે. આ સ્ત્રી દેહના વાળના ચોટલા ખુલ્લા મૂકે ને જ્યારે બળે, ઘૂંચળા વળે. આ પગ છૂટા પડી જાય તો સાણસાથી અંદર નાખે, છૂટા પડી જાય આમાંથી, એમ કે ભાઈ પગ છૂટો પડી જશે, અંદર નાખો, જલ્દી જવું છે. ગયા શોખ નહીં શમશાનમાં, જોયું છે ને? વિચાર આપવો જોઈએ કે મારો પગ આવી રીતે નાખશે અંદર. વૈરાગની વાત છે. ધર્મ મફતમાં મળતો નથી. ભગવાન મહાવીરનું જીવન જોવો. ઋષભદેવને 6 મહિના સુધી આહાર નહોતો મળ્યો. ચક્રવર્તી જેવા જેને દીકરા હતા તોય. આમાં તું તો શું છું? અનુપમા દેવી જ્યાં જેને ભેરું તારક ઊભું કર્યું છે, એના પીરનું ગામ છે જે ભેરું તારક જ્યાં તીર્થ ઊભું કર્યું છે કેપી સંઘવીએ. અનુપમા દેવી લુણ વસઈ થતું હતું આબુમાં. દેરાણી જેઠાણીના ગોખલા છે જ્યાં નેમનાથ ભગવાનના. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન, પ્રભુ નેમનાથ, પ્રભુ નેમનાથ. એનું સતત અંતરમાં ધૂન લાગી. અહીંયા એને સમય દર્શન થયું. અનુપમા દેવીને આ વાત વિચારવી. જો શું કહે છે? ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કસા એ સઘળા પ્રમાદના લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યાન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ આપણું ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. આ શેઠિયાઓના બંગલા હોય છે ને, અત્યારે ફાર્મ હાઉસ અમદાવાદમાં તમે જાઓ, બહાર તો ફાર્મ હાઉસ, બાપુનગર, ઓલું કેવું નગર કે આગું છે, એ બધું બે અંદર અહીંયા ફાર્મ હાઉસ 10 કિલોમીટર દૂર. શનિ રવિમાં જાય અને પછી અહીંયા એ ઠંડક હોય ને આ તે. હવે એમાં ભાદરવા મહિનામાં અત્યારે હવે ઝાકળના બિંદુ પડે, એ તડકો ઉગે એટલે બિંદુ પડી જાય. એવું મનુષ્યનું આયુષ કહે છે. શું કહે છે?
કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમાં મનુષ્ય આયુષ જતાં વાર લાગતી નથી. એ બુદ્ધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે કે સમયમ ગોયમ માં પમાય. એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે કે એક તો હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો, અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. આ આંખની એક પલકમાં અસંખ્યાત સમય પસાર થઈ જાય. અંબાલાલ સારાભાઈ ઉનાળામાં હવા ખાવા જાય ત્યારે ઘોડા હારે લઈ જતા હતા. ઘોડેસવારી કરતા અંબાલાલ સારાભાઈ અમદાવાદમાં એની મિલું બધી. પછી હવા ખાવા સિઝનમાં જાય ઉનાળામાં તો બધું ઘોડા બધું આખું બધું લઈ જાય રે. જેમ આમ દિલ્હીથી આખી રાજધાની શિમલા જતી ને વાયસરોયની, ગરમી લાગે છે, ગરમી લાગે છે ને, હે એસી ચાલુ કરે. આહા, હોસ્પિટલમાં આટા મારો, તારે જે દર્દીઓને કિડનીની તકલીફ છે, જે દર્દીઓને હાર્ટની તકલીફ છે, અહીંયા જઈને પૂછો તો ખરા. 1.5 મહિના સુધી તમારે અહીંથી બેઠા ન થવું પથારીમાં, અને બહાર નીકળ્યો ત્યારે હકણો ન રહ્યો. પાછો પછી જ્યારે થાય ને એવું તારે એમ કે હે ભગવાન, જો હું હાજો થઈ જઉં તો હવે બસ મારે તારી ભક્તિ સિવાય કંઈ કરવું નથી. હે ભગવાન, એમાં વળી પુણ્યનો ઉદય તો હાજો થાય, પણ હાજો થાય ત્યારે બસ હકણો ન રહે. મૂકે હાજો થાય ત્યારે હકણો ન રહે, પાછો ન રહે. એનું જોયું. ભગવાનને કંઈ છેતરાવાનું નથી. કોને છેતરાવાનું છે? પોતાને જ. એટલે કે છે કે અસંખ્યાતમાં સમયનો ભાગનો જે સમય કે તેટલો વખત પ્રમાદ ન કરો. કારણ દેહ ક્ષણ ભંગુર છે, કાળ શિકારી માથે ધનુષ બાણ ચડાવીને ઊભો. માધવરાજ સિંધિયા લખનૌની એક રેલીમાં જતો હતો. મણિશંકર અય્યરને કે હાલ હારે, બીજા 2-4 જણને કે હાલ. મણિશંકર અય્યર તૈયાર થઈ ગયો, પણ કોઈ પત્રકાર કોઈ હતા પરદેશના આવ્યા તો કે હું મારે નહીં આવ્યા, તમે બીજાને લઈ જાઓ, કેમ કે એનો વારો નહોતો એ વખતે મરવાનો. આકાશમાં સળગી ગયો માધવરાજ સિંધિયા. બાલયોગી સ્પીકર લોકસભાનો, પ્રાઇમ મિનિસ્ટરની સરખા દરજ્જાનો એ ખાબોચિયામાં ડૂબી ગયો, હેલિકોપ્ટર સહિત. અહીં પગથિયા ઉતરતા હઠફેલ થઈ જાય તને. પછી ઘરે ન લઈ જાય તને, ક્યાં લઈ જાય? પોસ્ટમોર્ટમ. રે અમને મુંબઈમાં એક માણસે 1.5 કરોડ રૂપિયાનો પ્રાર્થના સમાજ પર ફ્લેટ લીધો અને 1 કરોડ રૂપિયાનું રિનોવેશન કરાવ્યું. સેન્ટ્રલ ઉપર કોકને મૂકવા ગયો, એ ગાડી જઈને પછી બાંકડા પર બેઠા દુખવા આવ્યું. ડોકું નમી ગયું, કોઈ નહીં હારે. પોલીસવાળા આજે કે કોણ છે? પછી છેલ્લો મોબાઈલ કર્યો હશે, એને જોડ્યો હતો કે એને કે ભાઈ અહીં છે, અહીંયા આવું. તો પછી હવે મરી તો ગયો, પણ કે આનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. શું કીધું? ઘરે મરે તો ન પોસ્ટમોર્ટમ કરવું પડે. પોસ્ટમોર્ટમમાં તો તમે સમજતા, તમે હોશિયાર છો, શહેરના માણસો છો, તમને ખબર પડી જાય બધી. હા, એન્જિયોગ્રાફી, એન્ડોસ્કોપી બધું આવડે ને તમને. એક લવ દલાલ હતો અમદાવાદમાં, ડાક્ટર લવ દલાલ, અત્યારે તો હોય જ ગયો. મારે એન્ડોસ્કોપી એને કરેલી, અંદર ઉતારે ને મશીન. એટલે મેં કીધું સાહેબ જોજો હું તૈયાર છું. હસવા માંડ્યો. મેં એને 1-2 વાત એવી કરી લવ દલાલને. એનો બાપો દલાલ હતો, એટલે ડાક્ટર હતો, એ જુવાનીઓ અમેરિકા. 1-2 વાતને એને કરી હસવા માંડ્યા. પછી એને જોયું, એને વેમ હતું કે કેન્સર હશે, પણ કે કંઈ છે નહીં, એસિડ બહુ છે. પછી મેં સાહેબ કે તમારી ફી નથી લેવી. મેં કેમ? કે તમે મને હસાવ્યો છે. મેં પૈસા તો લેવા જ પડે, એમાં હાલે નહીં. કે ના ના, હું તો બધાના લઉં છું, તમારા નથી લેવા. અહીં કંટાળીને અમેરિકા ભેગો થઈ ગયો છે. અમદાવાદવાળાને ખબર છે એ છોકરાઓ. આ વાત મરવાના, આ દેહ પડવાનો, અંદરવાળો નહીં મરવાનો. કૂતરી આપણી માં થઈ છે. હા, 84 લાખ અનંત જન્મ મરણ. તમે એનો કોઈ ગતિ, જાતિ, સ્થિતિ, કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં હજી જન્મ ન હોય કે મૂવો ન હોય. આગમ એમ કહે છે. હવે આ વાત આજ આપણે સમજીએ. બીજું કંઈ કરવું નહીં. એક અડધી કલાકનો નિશ્ચય કરો કે અડધી કલાક હું બેસીશ એક આસને. લાખની કમાણી હોય તો ન જોઈ. મારી સાથે વાત કરી
અડધી કલાક મોટા પુરુષોના જીવન ચરિત્રનું અનુસંધાન કરીશ. એટલું તો કરો. ખાવું પીવું હરવું એવા કંઈ વાંધો નથી, એટલોય ટાઈમ નથી જીવને. કેટલાક તો એમ કહે છે મરવાનોય ટાઈમ નથી. તો સારું રહેજે, હે હા જાતો જ નહીં, બાંધીને કાઢે છે. હા એમને એમ નહીં પાછું. હા આ દાગીના પહેરે કાઢી લે તો નક્કી. એક બેન વડવા આવ્યા હતા અને 20 લાખ રૂપિયાની કાંપ પહેરેલા. આમ જ્યાં મોઢું ફેરે હું સ્વાધ્યાય કરું તો એના ઓલું રિફ્લેક્શન પડે પ્રકાશનું, તે મારા આંખમાં આમ થાય. મેં શું થયું? ઓલી બેને કાંપ પહેર્યા છે હીરાના, એનો વર્થ ઝવેરી, નામ આપું તો આમાં ઓળખે કેટલા. તે પછી અહીંયા મેં કીધું એમ બધું વાત સાથે. મેં કીધું બેન તમે આમાંથી નીકળી જશો અંદરમાંથી એટલા કાઢી લેશો. પહેલાં તો એનું સમજી કે હું ચા નીકળી નથી જવાની. અરે તમે નહીં, હા પેલા સમજી તમે ને. બીજી વખત આવીને તો 8 મહિને તે કાઢીને આવી. મને કે જો આ કાઢીને આવીશું, નાની બુટ્ટી જ પહેરી છે. સાચી વાત છે, કાઢી જ લે. કાઢી લે કે નહીં? પ્રેમથી લાવીને પહેરે બોય કાઢી લે. પ્રફુલ્લ લાખાણી હોત કાઢી લે. હા એનો પીર કાઢી લે. હા ખોવાઈ જઈશ, રવા દે, તારું કામ નથી. એટલે કહે છે કે દેક્ષણ ભંગુર છે, કાળ શિકારી માથે ધનુષબાણ ચડાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. આળસ કરવું છે ખરું, પણ હમણે પછી જોશું. નથી કરવું એમ નહીં, નિષેધાત્મક નથી, હું નથી માનતો એમ નથી, પણ કરશું હવે યાર હમણાં જરા પ્રમાદ. પછી આગળ શું કહે છે? અતિ વિચિક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પેલા સાવધાન છે ને. સ્વામી રામદાસ પાંડવા બેઠા ચોરીમાં, એમાં ઓલા ગોર ને બધા આવ્યા. વર સાવધાન, મા બાપ સાવધાન, સાવધાન કન્યા સાવધાન. સ્વામી રામદાસ કહેતા સાવધાન તો ભય લાગે છે. ઉઠીને ભાગ્યા પછી આવ્યા જ નહીં, ચોરીમાંથી ભાગ્યા. સાવધાન તો અહીં ભય લાગે છે. શું કે છે? પળનો પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો. એક બીજી વાત, આ જે તમને પુણ્યથી મળ્યું છે એનો કોઈનો વિશેષ જ્ઞાનીને એનો વિરોધ નથી. તમારી પાસે ભલે 2 કરોડની મોટર હોય, તમારી પાસે ભલે 20 કરોડના 50 કરોડના બંગલા, એમાં કંઈ નહીં. તમે ક્યાં કોઈનું લઈ લીધું છે? તમારા પુણ્યના ઉદયથી એ માણસો આખી જિંદગી મહેનત કરે છે, એને નથી મળતું એ માનવું. એને તમને થોડા સમયમાં મળ્યું છે, મળે છે, તો તમારું પુણ્ય એટલું કામ કરે છે કે તમારા પુણ્યના કારણે તમને તે મળ્યું છે. પણ કેવી રીતે એને ભોગવવું, એની સાથે વ્યવહાર કેવી રીતે કરવો, આત્માના ભાવ કેવા કરવા, બંધનું કારણ આત્માના પરિણામ છે. આને મારી નાખો, એ મરે કે ન મરે, પણ હિંસાનું પાપ લાગે. આને તેરા મદર જીવાડો ને કંઈક આપો દેવા, તો એ જીવે, આયુષ હોય તો જીવે, પણ મને એનું પુણ્ય બંધાય. આ જૈન દર્શનની આ જે સ્થિતિ સૂક્ષ્મ, આ વાતને સમજો તો શું થશે કે તમે તમારા કોમળ ભાવો થશે. તમારે પ્રયોજનભૂત સિવાય બીજી માથાકૂટ નહીં કરો તમે, અને ભગવાનને ભજો. બસ, હે પ્રભુ તારો ઉપકાર છે, તારી દયા છે, તારી કૃપાથી છે. આવું જો તમારા આત્મામાં હશે તો ઘણા ઓછા કર્મ બંધા. હજી આ તો પહેલી ભૂમિકા છે. અધ્યાત્મ તો દ્રવ્યનો યોગ છે, ચારનો યોગ છે, ચરણાનો યોગ, કર્ણાયોગ, ધર્મકથાનો યોગ ને દ્રવ્યનો યોગ. અધ્યાત્મ ચરણાનો યોગ જે છે એ તો આ ચારિત્રની વાત છે બધી. દ્રવ્યનો યોગ છે એ દ્રવ્યની વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરે. 6 દ્રવ્યાત્મક લોક ઉત્પાદ વય ધ્રુવ યુક્ત તથા યુક્તમ ઉપનેવા વિગ્રહવાને ધોવેવા. સમજવી જોઈએ વાતને, પણ સમજી શકાય એવી યોગ્યતા છે. અત્યારે પ્રવચન સાર નામનો જે અમૃતચંદ્રાચાર્યનો ગ્રંથ છે, જર્મનીની યુનિવર્સિટીમાં ફિલોસોફીમાં ચાલે છે અત્યારે. વિશ્વના જે દર્શનો છે તેમાં આ વાત વિશ્વ દર્શનોને પણ યાદ રાખવી પડે છે કે આ શું કહે છે. આગળ શું કહે છે કે મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજ શોખ અને એવી કથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. કોઈનો વાંક નથી.
31મી ડિસેમ્બર પહેલાં હતી તો ખરી, પણ આવું હતું. મુંબઈમાં તો રાતે દારૂ પીને નાચે. હે, અહીંયા થાય છે, અમદાવાદમાં થોડું જાજુ થાય છે. પૈસા વધે એટલે આ બધું વધે. ખબર નથી કે ક્યાં જઈશ મરીને, આમાંથી નીકળીને. હા, આટલી લીલ છે ને, આટલી લીલ. દુનિયામાં જેટલા માણસો છે તે વધારે જીવ્યું છે. પાંદડે પાંદડે જીવ છે. આ જેટલી લીલોતરી દેખાય છે એ બધા જીવત છે. એક લીલા ઘાસ ઉપર તમે પગ મૂકો એટલે તમારા ઉપર 50-100 કિલોનું એક પાઠ પડે. એથી વધારે દુઃખ લીલા ઘાસના જીવને થાય છે. એને ગોદિયાને શું કીધું? શેઠિયાઓ કાતરું રાખે છે પોતાના બગીચાની ઓલા વાડું હરકા કરવા માટે. મહેંદીના પાન કપાવરાવે ને ઘાસ કપાવે. લોન, એ લોનમાં તને દાટી દે છે. નક્કી માનજે, યાદ રાખજે. કર્મ કોઈને છોડતા નથી. હા, ભગવાન કહે છે મને નહીં. કાનમાં ખીલા ખાવા પડ્યા. ગૌતમ સ્વામીને કહે છે કે વાસુદેવના ભવમાં એ ગાતા હતા બંધ નો રહ્યા. મને ક્રોધ આવ્યો કે આને ઉકળતું શીશું રેડો આના કાનમાં. હું જ વાસુદેવ હતો કે જો મેં વિચાર કર્યો કે સવારે વાત તો હું શીશું ન રેડાવ. મારો ક્રોધ થોડો ઓછો થઈ ગયો. એ મેં શીશું રેડાવી ચરમ શરીરમાં. આ જે ભવે હું ત્યાં કેવું જ્ઞાન થયું, એના ભવમાં કેવું જ્ઞાન થયા પહેલાં અમારા કાનમાં ખીલા માર્યા. એક સવારે ભગવાન મહાવીર એક ગામમાં દાખલ થાય છે. એક શ્રેક નામનો શ્રાવક જોવે છે આમ પ્રભુને. પ્રભુના મોઢા પર વ્યગ્રતા અને વેદના જોવે છે. કંઈક છે, પ્રભુને શૈલ્ય લાગે છે. પ્રભુ પાસે જાય છે. એક વૈદીનો હતો, મિત્ર એને જોયું. ઓહો, કોઈ નરાધમે પ્રભુના કાનમાં ખીલા માર્યા છે. 16 લોઢા નહીં, સૂળું હોય ને, સૂળું, એ સૂળું કાનમાં તે એવી રીતે ગાલેલી કે અંદર બે ભેગી થઈ જાય. જોયું એટલે આ હા, ભગવાન કાશ ધ્યાનમાં છે. વનસ્પતિ મગાવી, એનો રસ કાઢ્યો અને ભગવાનના કાનમાં રેડ્યો. 12.5 વર્ષની સાધનામાં પ્રભુએ 249 દિવસ જ પાળનું કર્યું છે. પણ એ ભગવાન ઉંકારો ભગવાને કર્યો નથી. એ જ્યારે સૂળું ખેંચી ત્યારે ભગવાનથી એક ચીસ નીકળી જશે. વેદનાની ચીસ નીકળી. મહાવીર ક્ષત્રિયકુંડથી રાજમહેલમાંથી નીકળ્યા અને ક્ષત્રિયો અને બહેનો ભાઈઓ બધા જય જય નંદા કરતા આનંદથી નીકળ્યા છે. જ્ઞાત ખંડવનમાં આવ્યા. ભગવાનને જ્યાં ચારિત્ર્ય લીધું ત્યાં દેવોનો રાજા ઇન્દ્ર પણ આવ્યો છે. તપ કલ્યાણકમાં ત્યાં દેવો પણ હાજર છે. ભગવાન બધા એ લક્ષ્મી રજપૂતો છે. લક્ષ્મી એ લછવાડ કહેવાય છે. આમ જોવે છે, આનંદ છે બધે. ભગવાને મુગટ ઉતાર્યો. પહેલા મુગટ ઉતાર્યું, ત્યાં વસ્ત્રો ઉતારવા માંડ્યા. ત્યાં માણસોના મોઢા પડી ગયા કે શું કરે છે આ. આભૂષણો કાઢ્યા, વસ્ત્રો કાઢ્યા, પંચમુષ્ટિ લૂચ કર્યો. 5 મુઠ્ઠી. પેલી બહેનોની જોવે છે પુરુષો કે આ પ્રભુએ શું કર્યું. આ સિદ્ધેભ્યો નમઃ. પંચમિષ્ટિ લોચ કરી અને સિદ્ધેભ્યો નમઃ બોલી પ્રભુ અને ચાલી નીકળ્યા. 10 માઇલ સુધી લક્ષ્મી રજપૂતો અને રજપૂતા બહેનોના ભાઈઓ ભગવાનની પાછળ ચાલ્યા છે. ભગવાન આમ પાછું વાળીને જોતા નથી. એ રજપૂતો એમ કહે છે કે પ્રભુ તમે તો ચાલ્યા આ બધું મૂકીને, પણ તમે અમને કોક વાર તમે અમને યાદ કરજો. તમે અમને કોક વાર યાદ કરજો. આ પ્રસંગ આંખમાં આંસુ લાવી દેવો છે. ઘરમાંથી જ્યારે આને બાંધીને કાઢશે ત્યારે એ ઘરમાં પછી ફરી અગર એ જે દેખાતા કહેવાતા સગા, તે દેખાતા કહેવાતો જે પરિગ્રહ, એ કદી તારો છે નહીં, તારો થાય એવું નથી, તારો થઈ શકે એવું પણ નથી. આ વિશ્વમાં એવી વ્યવસ્થા જ નથી. જીવનને કોઈ ઝૂંકમાં
ઢાળો પાડવો, થોડું 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 પણ રોજ. મીરા કહે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, મને ચાકર રાખોજી. ઘણી વાતો ઘણી રીતે, પણ એક વખત હૃદયમાં તું ભગવાનને ધારણ કર અને એમ ધીરે 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 તારું કામ થશે. તારે સુખ જ જોઈશે, તારે દુઃખ જોતું નથી. છતાં અનંત કાળમાં જે સુખ ખરું છે એ હજી આપણને મળ્યું નથી. આગળ કહે છે, રંગ રાગમાં એ વ્યતીત કરી નાખે છે, એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યતનાને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવું યોગ્ય છે. 60 ઘડીના અહોરાત્રમાં 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ, બાકીની 40 ઘડી ઉપાધિ તેલ ટપ્પાને રજળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય. પળ પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામમાં આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ, આહા, એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્વની દૃષ્ટિએ સિદ્ધ છે. સિકંદર બધું જીતીને પાછો જાતો હતો અને એને પાણીની તરસ લાગી. પાણીને એક ફકીર મળ્યો કે પાણી દે. તો કે પાણી ક્યાં ન આપું, કે આપું શું આપીશ પાણીના બદલામાં, કે તને હું જીતીને આવ્યો છું, બધું અડધું આપી દઉં, અડધું રાજ મારું આપી દઉં, આખું રાજ આપી દઉં, મને પાણી દે. તું તારું આ સામ્રાજ્ય આખું એક પાણીની બોટલ જેટલી કિંમત છે. આ દેહમાંથી નીકળતી વખતે જેવા પરિણામ છે એવી જ ગતિ થવાની ભાવ. આમાંથી નીકળીને સર્પ થાય, વાઘ થાય, સિંહ જાય, દીપડો થાય, કૂતરો થાય, માછલું થાય. એ તો પંચેન્દ્રિય છે. 2-3 ઇન્દ્રિયમાં માકડને આંખું ન હોય, કીડી મકોડાને આંખું ન હોય. આ ચોમાસામાં એક રાતમાં ઉત્પન્ન થાય છે, હવેરે મરી જાય. દીવાની બત્તીએ જઈને ઊભા રહેજો તો નીચે પથારી થઈ ગઈ છે જીવાતની. એ રાતમાં જ જન્મે, રાતમાં જ બને. અંડજ પોતે જ ને ગર્ભ, કેટલાક ગર્ભમાં ઉત્પન્ન થાય, કેટલાક ઈંડામાં ઉત્પન્ન થાય. આ બધી કેટલીક વાતો એવી છે એને થોડી સમજવી. પણ આપણે ક્યાંક જશું, અત્યારથી આપણે એવું કંઈક કરીએ કે જેમાં આપણી અધોગતિ ન થાય. સમ્યક દર્શન મોક્ષની વાત આગે છે. મોકો મળ્યો છે, અહીં સુધી આવ્યો છે, એટલે જાગૃત રહેવું, પ્રભુને યાદ કરવા, પોતાની સાથે વાત કરવી, ચોક્કસ સમય નક્કી કરવો. ઇન્કમ ટેક્સનો ઓફિસર શેઠિયાઓને પૂછો, મુદત હોય ને પછી સવાર ત્યાં સુધી બેહારી રાખે અને પછી પાછી બીજી મુદત આપે. હે, આ ડાક્ટર આવે અને આ સવાર ત્યાં સુધી બેઠો હોય પણ ડાક્ટર ન આવી શકે કે છે કાલે આવજો. ત્યાં આપણેથી તકરાર થાય. તારે ભગવાનની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો ગમે તારે, તો નવરોજ છે, ભગવાન બેઠો છે મંદિરમાં, આ ટાઈમ નથી, કાલ જઈશું. હે, 2 દિનનું 3 દિનનું ભેગું ખાઈ લે ને. માટે કોઈ પણ પ્રકારે આત્માના હિત માટે આ પ્રયત્ન કરવો. હજી કાલ એક સ્વાધ્યાય થશે, પણ હું મારી જાતને મારા મન વચ્ચે કાયાના યુગથી કંઈ પણ આપ ભાઈઓ બહેનો આપને કોઈ પણ અસાતા ઉપજી હોય, કોઈ દુઃખ પહોંચ્યું હોય તો હું આપ સર્વની ક્ષમા યાચના કરું છું. આપ સર્વ મને ક્ષમા કરજો. હજી કાલ એક સ્વાધ્યાય થશે, ફરી ભવિષ્યમાં મળશું કે નહીં તો જ્ઞાની જાણે. એ કેવડીનો વિષય છે, આપણો વિષય નથી. પણ હું ફરીને આપ સર્વને ક્ષમા યાચના કરું છું. મને આપ સર્વ મારી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. વિતરાગના વચનથી એક અક્ષર આગો પાછો કહેવાયો હોય મારેથી તો મારું દુષ્કૃત્ય મિથ્યા થાવો. હે પ્રભુ, હું તમારો દાસ છું. ઓ સુખધામયનંતન દિન રાત્ર રહે ધ્યાનમયે શાંતિ અનંત મય જે પદ જયતે પ્રણવ